નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અયોધ્યામાં બની રહેલા મંદિરમાં સોનાના દરવાજાની પ્રથમ તસવીર। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં સોનાના બનેલા દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે। આ દરવાજાઓ રામલલાના ગર્ભગૃહના મુખ્ય દરવાજો છે। તો આગામી 3 દિવસોમાં આવા વધુ 13 દરવાજાઓ લગાવવામાં આવશે। તો રામલલાના મંદિરમાં 44 દરવાજાઓ હશે, જેમાંથી 14 દરવાજાઓ સોનાથી અને 30 દરવાજાઓ ચાંદીથી મઢેલા હશે। ભગવાન રામલલાના સિંહાસનને પણ ચાંદીથી મઢવામાં આવ્યું છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। 2030 સુધીમાં ભારતમાં બનશે મોટો રેકોર્ડ। અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં 2030 સુધીમાં કૃષિ નિકાસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ શકે છે। તો કૃષિ નિકાસ 2030 સુધીમાં બમણી થઈ શકે છે, તે $100 બિલિયન થવાની ધારણા છે। તો ગઈકાલે વાણિજ્યિક સચિવ સુનિલ બરથવાલે જણાવ્યું, હાલમાં દેશમાં કૃષિ નિકાસ $50 અબજ છે, જે 2030 સુધીમાં બમણી થઈને લગભગ $100 અબજ થઈ જશે। તેમણે વિશેષમાં જણાવ્યું કે રેડી ટુ ઈટ ફૂડ પ્રોડક્ટ્સ જેવા સેક્ટરોમાં વૃદ્ધિની સંભાવના જણાવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બુલેટ ટ્રેન માટેનો પ્રથમ તબક્કો 2026 સુધીમાં પૂર્ણ થશે। મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ થયું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રોજેક્ટ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં 1389.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે। તો 1.10 લાખ કરોડના ખર્ચે 508.17 કિલોમીટરનું ટ્રેકનું કામ ચાલી રહ્યું છે। તો સુરત બિલીમોરા સ્ટેશન વચ્ચે પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું બાંધકામ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવનાઓ છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઇન્ડિગોએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો। એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। ઇન્ડિગોએ તેની કેટલીક પસંદગીની સીટો ઉપર ભાડામાં વધારો કર્યો છે। આગળની સીટ ઉપર જ્યાં લેગ રૂમ સાથે એક્સેલ સીટ હોય છે, તે મુસાફરોને $2000 સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે। તો આગળની મિડલ સીટ માટે મુસાફરોએ $1500 સુધીનું ભાડું ચૂકવવું પડશે। તો અગાઉ આ સીટો માટે $150 થી લઈને $1500 સુધીનો વધારાનો ચાર્જ લેવામાં આવતો હતો। ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 1992 પર ફોન કરીને પક્ષીનો જીવ બચાવો। જ્યાં દર્શક મિત્રો ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અસંખ્ય અબોલા પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે, તેમજ મૃત્યુ પણ પામતા હોય છે। આ દિવસોમાં તમે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાનું અથવા તો 1962 ઉપર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો। તો આપને એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે। માટે દરેક યુઝર્સ અથવા તો વડીલોને નમ્ર અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં અને શક્ય તેટલી મદદ કરીએ। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઉત્તર પ્રદેશમાં તમામ શાળાઓમાં રજા અને દારૂની દુકાનો પણ બંધ રહેશે। જ્યાં દર્શક મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે મુજબ 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે રાજ્યભરમાં શાળાઓમાં જાહેર રજા રહેશે। આ ઉપરાંત વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે। તો 22 જાન્યુઆરીને લઈને અલગ અલગ રાજ્યોમાં વિવિધ જાહેરાતો પણ કરવામાં આવી છે। તો સમગ્ર યુપીના તમામ વિદ્યાર્થીઓ આ ખાસ પ્રસંગને ઘરે બેઠા જ માણી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સમાચારની ફટાફટ આપણે વાત કરીએ તો દ્વારકાનો સિગ્નેચર બ્રિજ તૈયાર કરાયો। 48 ટ્રકમાં પથ્થરો અને હેવી માલસામાનો ભરીને લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। તો માર્ચ મહિનાથી દર્શનાર્થીઓને કાર લઈ સીધા બેટ દ્વારકા જઈ શકશે। જ્યાં દર્શક મિત્રો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે હાલમાં સિગ્નેચર બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે બ્રિજ આ સંપૂર્ણપણે રીતે જોડી દેવામાં આવ્યો છે। જ્યારે બ્રિજમાં બાકીની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગઈકાલે બ્રિજને લોડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેથી એક ટ્રકમાં 47 ટન કરતાં વધારે સામાન ભરીને લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। બીજા સૌથી મોટા સમાચાર લક્ષદ્વીપ ઉપર મોદી સરકારનો નવો પ્લાન। લક્ષદ્વીપ ઉપર મોદી સરકારે નવો પ્લાન બનાવ્યો છે। તો મળતી માહિતી અનુસાર હવે ભારત સરકાર દ્વારા મિનિકોય ઓઇલેન્ડ ઉપર નવું એરપોર્ટ અને એરફિલ્ડ બનાવવામાં જઈ રહ્યું છે, જ્યાંથી ફાઇટર જેટ, મિલિટરી એરક્રાફ્ટ અને કોમર્શિયલ એરક્રાફ્ટ ઉડાન ભરશે। તો આ બનાવવાથી નૌકાદળ અને વાયુસેના માટે હિન્દ મહાસાગર તેમજ અરબી સમુદ્રમાં સંચાલન કરવું ખૂબ જ સરળ બનશે। તો આની સાથે જ ચીનની વધતી ગતિવિધિઓને પણ રોકવાની પણ વધુ એક તક મળશે।
આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભારતે અરબ સાગરમાં 10 થી વધુ યુદ્ધ જહાજો ઉતાર્યા. ભારતે અરબ સાગરથી લઈને એડનની ખાડી સુધી તેના 10 થી વધુ યુદ્ધ જહાજો ઉતાર્યા છે. કેટલાક મહિનાથી જહાજો ઉપર ચાંચિયાઓના હુમલા વધતી જતી ઘટનાને જોતા ભારતે પેટ્રોલિંગ કરવા અને હુમલાઓને જવાબ આપવા માટે આ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. તો આ યુદ્ધ જહાજોમાં INS કોલકાતા, INS કોચી, INS ચેન્નઈ, INS તલવાર, INS મોરમુંગા અને INS તર્કસ જેવા યુદ્ધ જહાજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા સૌથી અગત્યના સમાચાર, સોના અને ચાંદીના ભાવના મળ્યા છે. તો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 24 કેરેટનું સોનું ₹100 થી સસ્તું થઈને 62,950 પ્રતિ 10 ગ્રામે ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટનું સોનું 57,700 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે ચાંદીના ભાવમાં વધારો થયો. ચાંદીમાં ₹200 વધીને 76,600 પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહી છે. તો શેર બજારોમાં તેજીના કારણે રોકાણકારોનું ધ્યાન સોનામાંથી શેર તરફ ગયું છે, જેના કારણે સોનું સસ્તું થયું છે. તો દોસ્તો, આગળના બીજા મહત્વપૂર્ણ સમાચાર, આવનારા 24 કલાકમાં અહીં પડી શકે છે વરસાદ. તો આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જેમાં ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. તો આ સિવાય 24 કલાક પછી હવામાન વિભાગે વરસાદની શક્યતા નહીવત જણાવી છે. તો છેલ્લા 24 કલાકમાં દમણ અને દાદરા નગર હવેલી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી ચૂક્યો છે. તો દોસ્તો, આજનું તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો. તો દોસ્તો, બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો સીટ વહેંચણી મામલે ઇન્ડિયા ગઠબંધન મૂંઝવણમાં મુકાય. લોકસભાની ચૂંટણીને માત્ર થોડા જ મહિનાઓ બાકી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે કોઈ ફોર્મ્યુલા નક્કી થઈ નથી રહી. તો આમ જોઈએ તો પશ્ચિમ બંગાળમાં TMC કોંગ્રેસ, બિહારમાં કોંગ્રેસ, JDU અને RJD વચ્ચે સીટો માટે આમને સામને છે. ત્યારે આજે મુંબઈમાં સીટને કોંગ્રેસ, શિવસેના અને NCP એટલે કે શરદ જૂથની બેઠકો યોજાવાની છે. તો અહીં શિવસેનાના એટલે કે UBT કોંગ્રેસને વધુ બેઠકો આપવામાં મૂડમાં નથી. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાહતના મળ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે. તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો છે. તો પડોશી રાજ્ય એટલે કે મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 28 પૈસા સસ્તું થયું છે. જોકે મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસા જેટલો વધારો થયો છે. તો દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર, જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તો ફૂડ વિભાગના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી તંત્ર દ્વારા રેડ કરીને શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા. તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું પણ સામે આવતા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરોડાના સ્થળ પરથી અંદાજે 2.50 લાખથી કિંમતોનો 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદના દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલનું મોટું નિવેદન, સરકારે ન્યાયયાત્રા ઉપર રાજકારણ ન કરવું જોઈએ. જ્યાં આદર્શ મિત્રો, કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા 14 જાન્યુઆરી મણિપુરથી શરૂ થવાની છે. જોકે રાજ્ય સરકારે હજુ સુધી તેને મંજૂરી આપી નથી. તો આ અંગે કોંગ્રેસ મહાસચિવ KC વેણુગોપાલે કહ્યું કે યાત્રાની મંજૂરી માટે એક સપ્તાહ પહેલા અરજી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી. ત્યારે તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય યાત્રા નથી, માટે સરકારે તેના ઉપર રાજકારણ કરવું જોઈએ નહીં. તો આ યાત્રાનો ઉદ્દેશ્ય મણિપુરના લોકોને ન્યાય આપવાનો છે. ત્યારબાદના દોસ્તો, આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો. ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તો યુરોપિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.8 ની માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઇન્ડોનેશિયાના કેપુલાઉન તલોદમાં જમીનથી 80 કિલોમીટરની ઊંડાઈએ હતું. તો અત્યાર સુધીમાં કોઈ જાનમાલની નુકસાનના સમાચાર મળ્યા નથી. ત્યાર પછીના દર્શક મિત્રો, બીજા સૌથી અગત્યના સમાચાર, 26મી જાન્યુઆરી પરેડમાં મહિલા અગ્નિવીર પ્રદર્શન કરશે. તો આગામી 26મી જાન્યુઆરી યોજાનારી પ્રજાસત્તાક દિવસે પરેડની અગાઉથી તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે આ વખતે પરેડમાં મહિલા અગ્નિવીર ભારતીય વાયુસેનાની ટુકડીનો પણ ભાગ બનશે. તો પરેડમાં દિલ્હી NCCની શિબિરના કુલ 274 કેડરો ભાગ લેશે. મહિલા કેડરો પણ વધારે રહેશે. ત્યારે ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીને લઈને અગાઉથી રિહર્સલ શરૂ કરાય છે.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર 50 લાખ કરોડનો આંકડો પાર ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ રેકોર્ડ સર્જી રહ્યો છે. તો AUM એટલે કે કુલ મૂલ્ય ડિસેમ્બરમાં પ્રથમ વખત રૂપિયા 50 લાખ કરોડને પાર કરી ગયું છે. તો નવેમ્બરમાં આ રકમ રૂપિયા 48.78 લાખ કરોડની હતી. તો SIP યોજના હેઠળનું રોકાણ NOVમાં રૂપિયા 17,073 કરોડથી વધીને ડિસેમ્બર મહિનામાં રૂપિયા 17,610 કરોડ થયું છે. જો કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગો AUMને પ્રથમ વખત 10 લાખ કરોડ સુધી પહોંચવા માટે 50 વર્ષ લાગ્યા હતા. તો એક વર્ષમાં રૂપિયા 40થી વધીને રૂપિયા 50 લાખ કરોડ થવા માટે પૂરતું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા. 140 જેટલી ભાષાઓમાં ગીતો ગાઈને નોંધાવ્યો રેકોર્ડ. જ્યાં દર્શક મિત્રો કેરળની સુચિતા સતીશે દુબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં 140 જેટલી ભાષાઓમાં ગીતો ગાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. તો ક્લાઇમેટ ચેન્જ પરિવર્તન મુદ્દે જાગૃતિ ફેલાવવાના આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસના ઓડિટોરિયમમાં યોજાયો હતો. તો આ અનોખી કોન્સર્ટમાં 140 જેટલી ભાષાઓમાં ગીત ગાવા પાછળનો હેતુ ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ભાગ લઈ રહેલા 140 દેશનું પ્રતિનિધિત્વ કરવાનો હતો.